હે ફ્રેન્ડ્સ, લેટ્સ બી ઓનેસ્ટ. આજે સવારે પહેલું કામ શું કરેલું? ફોન જોયેલો, વોટ્સએપ પર કોઈને જવાબ આપ્યો, ઇન્સ્ટાગ્રામની રીલ જોઈ કે આ યુટ્યુબ પણ સવારમાં જ જોઈ રહ્યા છો? ડોન્ટ વરી, નો જજમેન્ટ હિયર. આપણા બધાની દશા આ જ છે, તમે એકલા નથી. ઇમેજિન કરો કે રાતના 11 વાગ્યા છે, તમને એવો વિચાર આવે છે કે હું 5 મિનિટ ઇન્સ્ટાગ્રામ જોઈને સૂઈ જઈશ, પણ રાતના 2 વાગી જાય છે. અને આ 2 વાગ્યા સુધી તમે શું જોયું છે? મીમ્સ જોયા છે, આલિયાની સ્ટોરી જોઈ છે, કાર્તિક આર્યનના કટોરીની સ્ટોરી જોઈ છે. તમને કશું જ નવું જાણવા નથી મળ્યું. સાઉન્ડ ફેમિલિયર? લેટ્સ ટોક અબાઉટ ઇટ. તમને ખબર છે ફ્રેન્ડ્સ કે તમે જે આ સ્ક્રોલ કરો છો એને આપણે કેટલી મોટી કિંમત ચૂકવીએ છીએ? પહેલું તો છે કે ટાઈમ ડ્રેન, એટલે કે સમયની બરબાદી. ટીનેજર છોકરા છોકરીઓ રોજના 7 કલાક ફોન પર વિતાવે છે. આમાંનો આ ટાઈમનો જો અડધો ટાઈમ પણ એ લોકો એમના કોઈ શોખ પૂરા કરવામાં કે કોઈ નવી સ્કિલ શીખવામાં યુઝ કરે તો વિચાર કરો કેટલું નવું શીખી શકે છે. બીજું એની મોટી ઇફેક્ટ છે તે આપણા માનસિક સ્વાસ્થ્ય પર, એટલે કે મેન્ટલ હેલ્થ પર સોશિયલ મીડિયાની બહુ ઇફેક્ટ થાય છે. જ્યારે તમે કલાકો સુધી સોશિયલ મીડિયા જુઓ છો ત્યારે આપણું મગજ પર તાણ પડે છે. પ્લસ ઘણા લોકોના ફોરેન ટૂર, અલગ અલગ જાતના ફોન, અલગ અલગ જાતના કપડાં જોઈને આપણે પણ એમની સાથે કમ્પેર કરીએ છીએ અને આપણને એન્ઝાયટી ફીલ થાય છે. ઘણીવાર લોનલીનેસ પણ ફીલ થતી હોય છે. બીજું મહત્ત્વનો જે ઇફેક્ટ છે એ છે સ્લીપ ડિસ્ટર્બન્સ. આ જ્યારે આપણે મોબાઈલ યુઝ કરીએ છીએ ત્યારે મોબાઈલમાંથી જે બ્લુ રેઝ આવે છે તે મેલેટોનિન નામના હોર્મોનનું પ્રોડક્શન ઘટાડી દે છે. એના કારણે આપણી ઊંઘ ઓછી થાય છે, ઊંઘ સારી નથી હોતી, આપણે થાકેલા ફીલ કરીએ છીએ. બીજી જે આની અસર અમે પેશન્ટમાં જોઈએ છીએ તે છે તમારું જે કોન્સન્ટ્રેશન છે તે ઓછું થઈ જાય છે. તમને ખબર છે જ્યારે તમે એક કામ કરો છો, તમારું ફૂલ્લી કોન્સન્ટ્રેટથી તમે કામ કરો છો, પછી અચાનક તમે ફોન જુઓ છો અથવા તો કોઈ બીજા કામમાં કંઈક કરો છો અથવા તો નોટિફિકેશન જોઈને મેસેજ વાંચો છો અને પછી આ મૂકીને જ્યારે તમે અગેન એ કામમાં જાઓ છો ને ત્યારે એ ફોકસ, એ કોન્સન્ટ્રેશન આવતા 20 મિનિટ થાય છે. એટલે વિચાર કરો કે તમારું કોન્સન્ટ્રેશનને કેટલું બધું સોશિયલ મીડિયા ડિસ્ટર્બ કરે છે. અને લાસ્ટ જે છે તે છે સંબંધોમાં પ્રોબ્લેમ. અમે એવા ઘણા બધા પેશન્ટ જોઈએ છે, ઘણા બધા એવા રિલેશનશિપ હું જોઉં છું કે જેમાં સોશિયલ મીડિયાના કારણે રિલેશન બગડે છે. તમને ખબર છે કે જે લોકોના હજારો ફોલોઅર્સ હોય અથવા તો યુટ્યુબ પર હજારો ફ્રેન્ડ્સ હોય, પરંતુ જ્યારે એ લોકો પોતે એકલા વધારે ફીલ કરતા હોય છે, એટલે કે લોકોથી ઘેરાયેલા હોવા છતાં પણ એ લોકો પોતે લોનલી ફીલ કરતા હોય છે. તો આ બધી સોશિયલ મીડિયાની ઇફેક્ટ છે. લેટ્સ પોઝ. ડુ એ ક્વિક સેલ્ફ ચેક. આન્સર ઓનેસ્ટલી. શું તમે ઉઠતાની સાથે ફોન ચેક કરો છો? તમે લાંબા સમય સુધી ઓફલાઈન રહો તો તમે એકદમ એન્શિયસ થઈ જાઓ છો, તમે એકદમ ટેન્શનમાં આવી જાઓ છો. સ્ક્રોલ કરતાં કરતાં તમને સમયનું ભાન નથી રહેતું. નોટિફિકેશનને ચેક કર્યા વગર તમારું કામમાં ધ્યાન નથી રહેતું અથવા તો ભણવામાં ધ્યાન નથી રહેતું. બીજાની પોસ્ટ જોઈને તમે સેડ ફીલ કરો છો, દુઃખી ફીલ કરો છો. અને આ કોઈ પણ પ્રશ્નનો જવાબ જો હા હોય ને તો તમને ડિટોક્સની જરૂર છે. તમને ખબર છે કે આ સોશિયલ મીડિયા એવું બનાવેલું છે કે જેથી તમે કલાકો સુધી એને જોયા કરો. એ લોકોની આ એક લૂપ હોય છે. બટ યુ હેવ ધ પાવર ટુ ટેક કંટ્રોલ. સો કેવી રીતે ડિટોક્સ કરીએ એની વાત કરીએ. હવે લાસ્ટ છે હાઉ ટુ ડિટોક્સ વિધાઉટ ફોમો. ફોમો મીન્સ ફિયર ઓફ મિસિંગ આઉટ. તમને એવું થવું ના જોઈએ કે મારું શું જોવાનું રહી ગયું. તો આપણે ડિટોક્સને કેવી રીતે શરૂ કરશું? સો ફર્સ્ટ છે સેટ ટાઈમ લિમિટ, એટલે કે તમારો આ જે સ્ક્રીન ટાઈમ કેટલો છે એને પહેલાં તો જુઓ કે કેટલો તમારો ટાઈમ જઈ રહ્યો છે. એના માટેની એપ આવે છે જેવી છે સ્ક્રીન ટાઈમ, ડિજિટલ વેલબિંગ. તો તમારો ટાઈમ જુઓ કે તમારો કેટલો ટાઈમ ફોન પર જઈ રહ્યો છે અને પછી એક ટાઈમ લિમિટને સેટ કરો. રોજ 30 મિનિટ તમારો એ ટાઈમ ઘટાડો. જેવું કે તમે 7 કલાક જુઓ છો તો 6.5 કરો, પછી થોડા ટાઈમ પછી 6 કલાક કરો. આ રીતે ધીરે ધીરે તમારો સ્ક્રીન ટાઈમને ઘટાડો. સેકન્ડ છે નો ફોન ઝોન બનાવો, એટલે કે અમુક એરિયા એવા હોય છે જેવા કે ડાઇનિંગ ટેબલ છે, રીડિંગ તમારો રૂમ છે અથવા તો તમારો બેડરૂમ છે, ત્યાં મોબાઈલ લઈ જ નહીં જવાનો. સો એવો નો ફોન ઝોન બનાવો. ત્રીજું છે ટર્ન ઓફ યોર નોટિફિકેશન. કોઈ પણ જાતના નોટિફિકેશનને બંધ કરી દો.
ખાલી અવાજ વગરના નોટિફિકેશનને પણ બંધ કરી દો, કારણ કે એકવાર તમે સ્ક્રીન પર નોટિફિકેશન જોશો એટલે તમને પાછું જોવાનું મન થશે જ. ફોર્થ છે, તમે કોઈ પણ આ જે સ્ક્રોલિંગ ટાઈમ છે એને રિપ્લેસ કરો કોઈ ઓફલાઈન એક્ટિવિટી. જેવું કે તમને મન થાય છે કે ફોન જોવાનું, તો તરત જ વોક પર નીકળી જાઓ, કંઈક કૂક કરો, કોઈ બુક વાંચો. એના પછી તમે કોઈ તમારો એક હોબી ડેવલપ કરો, એટલે કે કોઈ એક શોખ તમારો યાદ કરો કે તમારે ડ્રોઈંગ શીખવું છે, મ્યુઝિક શીખવું છે, અને એ જે તમારો આ ટાઈમ બચે છે એને ત્યાં ડાયવર્ટ કરો. અને લાસ્ટ મને એક મારી ફેવરિટ એક્ટિવિટી છે, તે તમારી જર્નલ બનાવો અથવા તો ડાયરી રાખો, જેમાં તમે આ સ્ક્રીન ટાઈમ જે ઓછો કર્યો એનો પ્રોગ્રેસ લખો, એની સાથે તમે જે નવી એક્ટિવિટી શરૂ કરી એ લખો, અને જુઓ 1 વીક પછી કે તમે કેટલા તમારા આ નિયમો પાડ્યા છે, તમે કઈ નવી વસ્તુ શીખ્યા છે. અને 7 દિવસ પછી જે તમારો એક્સપિરિયન્સ હોય એ મને કોમેન્ટમાં શેર કરો. આ વિડીયો ગમી હોય તો લાઈક કરવાનું, શેર કરવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ.